હાલ ગૌરાંગ ખાસ તમારા માટે આવી રહ્યો છે પવન પટેલનો કારણ કે અત્યારના આપણે તમે કહી રહ્યા છો કે રોકાણ માટે ઉત્તમ તક છે તો એ એચડીએફસી બેંક પર નજર રાખી રહ્યા છે ને આરઈસી થોડું અહીંયા શરૂ કરવું હોય તો કરી શકાય, એન્ટ્રી લઈ શકાય લાંબા સમય માટે? એચડીએફસી બેંક પર તો તમે રોકાણ કરી શકો છો. અમારી ખરીદારીની ભલામણ છે એઝ અ ડિસ્ક્લોઝર. આરઈસી પર કવરેજ છે ને એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું. પ્રીતિ પણ બજેટમાં આરઈસી અને પીએફસી ને મર્જરની વાતો મારા ખ્યાલથી માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ કરેલી અને એક બહુ જ મોટો અવસર જે ઉર્જા ક્ષેત્ર છે, ખાસ કરીને પાવર જનરેશન, પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, પાવર પ્રોજેક્ટ ફાઇનાન્સ કંપનીઝ અને પાવર ઇક્વિપમેન્ટ કંપનીઝ માટે આવનારા ભવિષ્યમાં આવી શકે એવું અમારું માનવું છે. વિશેષ ટિપ્પણી નહીં કરું કારણ કે આરઈસી પર કવરેજ નથી. ઓકે, તો એચડીએફસી બેંક યસ તમે ખરીદી જરૂરથી કરી શકો છો. આરઈસીના ચાર્જ કેવા લાગે દેવેન? અત્યારના કોઈ એન્ટ્રી પોઈન્ટ મળે છે તમને? આરઈસીની આપણે વાત કરીએ તો આજના દિવસમાં જ આપણે કાઉન્ટરમાં 4% કરેક્શન જોઈ છે. હાયર લેવલ્સ પર 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળે છે જે 380ની આસપાસ હમણાં છે. મારા હિસાબે આ કાઉન્ટરમાં હમણાં કોઈ ફ્રેશ બાઇંગની ઓપોર્ચ્યુનિટી નથી. ઇનફેક્ટ એક બ્રેકડાઉન 330ની નીચે આપણને જોવા મળ્યો છે. મારા હિસાબે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. થોડુંક ઉપરમાં 360ની ઉપર આવે ત્યારબાદ એક સારો એવો બાઇંગ ઓપોર્ચ્યુનિટી આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ત્યાં સુધી અવોઇડ કરવાની સલાહ રહેશે. તો હમણાં ઓફકોર્સ આપણે અવોઇડ કરીશું. એચડીએફસી બેંકમાં યસ તમે કામકાજ કરી શકો છો. આજે